ડોક્યુમેન્ટરીના મુખ્ય ઉદ્દેશ્યો: એક સૈકાથી વધુ સમયગાળાના વાયડા મિત્રના સમૃદ્ધ ઇતિહાસ, વિકાસ અને સામાજિક જાગૃતિમાં યોગદાનને રજૂ કરવાનો છે. એ તમામ માનદ પદાધિકારીઓ, વહીવટકર્તાઓ અને પડદા પાછળના કર્મયોગીઓ જેમણે પોતાની લાગણીઓથી આ સંસ્થાને સિંચી છે, તેમના ઋણને સ્વીકારી તેમને બિરદાવવા છે. વાયડા મિત્રના સુકાની એવા નિષ્ઠાવાન તંત્રીઓ, પ્રકાશકો, સમાચાર સંપાદકો અને વ્યવસ્થાપકોના સમર્પિત સેવાભાવને અભિનંદન પાઠવવા છે. આ યાત્રા અપૂર્ણ હોત જો તેમાં ઉદારદાતાઓ, ચિંતક લેખકો અને અગણિત વાચકોનો સાથ ન હોત. આજે આ સૌના અતૂટ વિશ્વાસને સન્માનિત કરવા છે. અને અંતે આપણો સૌથી મોટો સંકલ્પ આપણી નવી પેઢીને આ વિરાસત સોંપવી છે. તેમને વાયડા મિત્રના મૂલ્યોથી, ભવ્ય વારસાથી અને તેની પ્રેરણાદાયી યાત્રાથી પરિચિત કરાવવા છે, જેથી આવનારી સદી પણ એટલી જ ઝળહળતી હોય. વિનમ્ર સ્વીકૃતિ: કોઈપણ મહાન યાત્રાને શબ્દોમાં કંડારવી એ ભગીરથ કાર્ય છે, અને આ દસ્તાવેજી ફિલ્મ એવો જ એક નિષ્ઠાવાન પ્રયાસ છે. આ દસ્તાવેજી ફિલ્મમાં દર્શાવવામાં આવેલી ઐતિહાસિક ઘટનાઓ, વ્યક્તિત્વો અને માહિતી વિવિધ ઉપલબ્ધ દસ્તાવેજો, લેખો અને સંશોધન આધારિત છે. જો કોઈ અનિચ્છનીય ત્રુટિ રહી ગઈ હોય તો તે સંપૂર્ણપણે અનાયાસ છે. પ્રામાણિક પ્રયત્નો દ્વારા ઉપલબ્ધ કરેલ માહિતીના આધારે આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમે સ્વીકારીએ છીએ કે અમારી પાસે તમામ માહિતી ઉપલબ્ધ થઈ શકી નથી. આપ સૌને નમ્ર વિનંતી છે કે આ ફિલ્મને તેના મૂળ ઉદ્દેશ્યના પરિપ્રેક્ષ્યમાં જ સમજશો. ભવિષ્યમાં જો નવી અથવા મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થશે તો સમયાંતરે ફિલ્મને સુધારીને નવીન રૂપમાં રજૂ કરવાનો અમારો પ્રયત્ન રહેશે. દરેક ભવ્ય અને દિવ્ય સફર પાછળ એક અત્યંત પ્રેરણાદાયી શરૂઆત હોય છે. એ વર્ષ હતું 1920, જ્યારે આપણી જ્ઞાતિના એ આદરણીય પૂર્વજો અને દ્રષ્ટા વડીલોએ મક્કમ નિર્ધાર કર્યો. તેમણે કલ્પના કરી આપણી જ્ઞાતિના એક એવા મુખપત્રની જે જ્ઞાતિના સમાચાર, જ્ઞાતિની ગૌરવગાથા અને સમાજની પ્રવૃત્તિઓનો અવાજ બને. શા માટે? જેથી ગામે ગામ વસતા દરેક જ્ઞાતિજન સુધી સમાજની મહેક પહોંચે અને પ્રત્યેક જ્ઞાતિજન હૃદયથી હૃદય સાથે જોડાયેલો રહે. અને સાહેબ, જ્યારે કોઈ કાર્યમાં હૈયાનો ઉમળકો અને આત્મા રાતમાં રેરવામાં આવે ને, ત્યારે તે સીધું જ્ઞાતિજનોના હૃદયને સ્પર્શી જાય છે. વર્ષો વીતતા ગયા અને આ સામયિક સાથે જ્ઞાતિજનોનો નાતો માત્ર વાચકનો નહીં, પણ એક અતૂટ લાગણીનો બની ગયો. જેમ જેમ દિવસો, વર્ષો અને દાયકાઓ પસાર થયા, તેમ તેમ આ સ્નેહનો તાતણો વધુ ને વધુ મજબૂત થતો ગયો. અને આજે આ ગૌરવશાળી સફર 100 વર્ષના સીમાચિહ્નને વટાવી ચૂકી છે. એક સદીનો સમય વીતી ગયો હોવા છતાં આજે પણ જ્ઞાતિજનોના હૈયામાં દરેક અંક માટેની એ જ આતુરતા જીવંત છે. આ માત્ર પ્રતીક્ષા નથી, પણ પેઢીઓનો અતૂટ વિશ્વાસ છે. આ સફર અનંત છે અને સ્નેહનો આ સિલસિલો સદાય આમ જ અકબંધ રહેશે. આ અમર અને અતૂટ યાત્રાનું નામ છે વાયડા મિત્ર. વર્ષોની સફર અને પેઢીઓનો સંગાથ. વાયડા મિત્ર એટલે આપણી અવિરત વહેતી ગૌરવધારા. વાયડા મિત્ર માત્ર એક સામાયિક નથી, પરંતુ સમસ્ત વાયડા વણી જ્ઞાતિની અસ્મિતાનો ધબકાર છે. ઘરના ઉંબરાથી હૃદયના ખૂણા સુધી જેને જ્ઞાતિને જોડી રાખી છે, એ જ આપણું વાયડા મિત્ર. વાયડા મિત્રની યાત્રાને આજે આપણે વંદન કરીએ છીએ. આવો જાણીએ વાયડા મિત્રની. ચાલો વાયડા મિત્રની ગૌરવમય યાત્રા વિશે જાણકારી મેળવીએ. સફરનો પ્રારંભ જ્ઞાતિના મુખપત્ર શરૂ કરવાના હેતુથી
ડૉક્ટર હીરાલાલ ઘેલાભાઈ લાકડાવાળાની આગેવાની હેઠળ મુંબઈમાં ચુનીલાલ મથુરદાસ શેઠના પ્રમુખપદ હેઠળ 15મી ઓગસ્ટ 1920ના રોજ ધી વાયડા યુનિયન સોસાયટીની સ્થાપના થઈ. સાથે છગનલાલ દાહ્યાભાઈ ગાંધી, છગનલાલ દયારામ લાલ સોદાગર, ચુનીલાલ અમૃતલાલ શ્રોફ અને ચીમનલાલ માણેકલાલ દલાલ સંચાલક મંડળના સભ્યો હતા. ત્યારબાદ જાન્યુઆરી 1921માં ભાષા વિશારદ કનૈયાલાલ ફકીરભાઈ મહેતા, તંત્રી અને ડૉક્ટર હીરાલાલ ઘેલાભાઈ લાકડાવાળા પ્રકાશકના નેતૃત્વમાં વાયડા મિત્ર સામાયિકની શરૂઆત થઈ. આ બંને વડીલોએ માસિકનું નામાભિધાન કર્યું હતું. વાયડા મિત્ર સામાયિકનું પ્રિન્ટિંગ અમદાવાદમાં ડાયમંડ જ્યુબિલી પ્રેસમાં દેવીદાસ છગનલાલ પરીખ તથા પોપટલાલ દેવીદાસ પરીખે કર્યું હતું અને આ મુજબ વાયડા મિત્રની યાત્રાનો પ્રારંભ થયો. પ્રારંભિક નીતિઓ. શરૂઆતમાં વાયડા મિત્ર ત્રિમાસિક ધોરણે પ્રકાશિત થતું હતું. 1921માં વાયડા મિત્રની છૂટક નકલની કિંમત અડધો આનો હતી. વાર્ષિક લવાજમ ₹2 હતું અને તેના 114 સભ્યો હતા. શરૂઆતનો અંક તમામ જ્ઞાતિજનોને સભ્ય ન હોય તો પણ મોકલવામાં આવ્યો હતો. તમામ જ્ઞાતિજનોને સભ્ય થવા માટે અપીલ કરવામાં આવી હતી. તમામ જ્ઞાતિજનોને એક જ તાંતણે બાંધવાનો પ્રામાણિક હેતુ અને દ્રઢ નિર્ધાર વાયડા મિત્રની દીર્ઘ અને ગૌરવસભર સફરનો મજબૂત પાયો બની ગયો. વાયડા મિત્ર શરૂ થતાં વિસ્તરિત તમામ ગામો વચ્ચેનો સંપર્ક વધુ મજબૂત બન્યો. આ સામાયિક દ્વારા જુદા જુદા વિસ્તારોમાં વસતા જ્ઞાતિજનોને એકબીજાના સમાચાર, વિચાર અને પ્રવૃત્તિઓ વિશે જાણવાની તક મળી. પરિણામે જ્ઞાતિમાં એકતા, સહકાર અને આત્મીયતાની ભાવના વધતી ગઈ. સમાજના વિકાસ માટે થતી વિવિધ પ્રવૃત્તિઓમાં લોકોનો રસ વધવા લાગ્યો અને વધુને વધુ જ્ઞાતિજનો તેમાં સક્રિય રીતે જોડાવા પ્રેરાયા. આ રીતે વાયડા મિત્ર માત્ર સમાચાર આપતું માધ્યમ ન રહ્યું, પરંતુ સમગ્ર જ્ઞાતિને એક સૂત્રમાં બાંધનાર પ્રેરણાદાયક કડી બની ગયું. આવો જાણીએ સફરની નોંધનીય બાબતો. અમદાવાદથી ઈશ્વરલાલ લલ્લુભાઈ ગાંધીના સંપાદન હેઠળ વાયડા અભ્યુદયના નામનું માસિક શરૂ થયું હતું, જે સમય જતાં જ્ઞાતિના સત્તાવાર મુખ્યપત્ર વાયડા મિત્ર તરીકે રજૂ થયું. જ્ઞાતિની એકતાના સંદર્ભમાં ડિસેમ્બર 1922માં સુરત મુકામે ચુનીલાલ મથુરદાસ શેઠના પ્રમુખપદે ધી વાયડા યુનિયન સોસાયટીનું પ્રથમ અધિવેશન મળ્યું. તે વખતે તેનું નામ તબદીલ કરી શ્રી અખિલ ભારતીય વાયડા પરિષદ આપવામાં આવ્યું. એક મહત્વપૂર્ણ નિર્ણય તરીકે વાયડા મિત્રનું સંચાલન અખિલ ભારતીય વાયડા પરિષદના નેતૃત્વ હેઠળ કરવાની વ્યવસ્થા કરવામાં આવી. સાથે જ તેને પરિષદનું અધિકૃત મુખપત્ર તરીકે માન્યતા આપવામાં આવી અને તેના તમામ ગ્રાહકોને પરિષદના સભાસદ તરીકે ગણવાનો ઐક્ય અને સંગઠનને મજબૂત બનાવતો મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. સમય જતાં અખિલ ભારતીય વાયડા પરિષદનું નામ શ્રી વાયડા વણિક પરિષદ કરવામાં આવ્યું, જેને ઓગસ્ટ 2010માં હાલના શ્રી વાયડા વણિક સેવા ટ્રસ્ટના નેજા હેઠળ સંચાલિત કરવામાં આવે છે. આર્થિક મુશ્કેલીઓના કારણે વાયડા મિત્રનું પ્રકાશન 1932 અને 1933 એમ 2 વર્ષ માટે સ્થગિત રાખવું પડ્યું હતું. પરંતુ ત્યારબાદ વડોદરાના ચુનીલાલ ગિરધરદાસ રંગવાળાએ મૂળજીભાઈ પીતાંબરદાસના સહયોગથી વાયડા મિત્રને ફરી સજીવન બનાવી તેમાં નવી ચેતના અને ઊર્જાનો સંચાર કર્યો. વાયડા મિત્રનો રજત જયંતી મહોત્સવ 1947માં વડોદરા મુકામે સારાભાઈ કાશીપારેખના પ્રમુખપદ હેઠળ યોજાયો હતો. ત્યારે રજત જયંતી અંક પ્રકાશિત થયો હતો. ત્યારબાદ સુવર્ણ જયંતી મહોત્સવ 1972માં અમદાવાદ મુકામે ઇન્દુભાઈ ડાહ્યાભાઈ શાહના પ્રમુખપદ હેઠળ યોજાયો હતો. તે સમયે સુવર્ણ જયંતી અંક પણ પ્રકાશિત થયો હતો. આવો જાણીએ વાયડા મિત્રના દરેક દાયકાની સીમાચિહ્નરૂપ બાબતો. વર્ષ 1921થી 1930 જ્ઞાતિના રૂઢિચુસ્ત રિવાજોને સમયની માંગ સાથે સુસંગત કરી
શિક્ષણના મજબૂત પાયા પર નવતર પદ્ધતિઓ લાવવામાં વાયડા મિત્ર એ અમૂલ્ય ભૂમિકા ભજવી હતી. શ્રેષ્ઠ વિચારોના સંપાદન દ્વારા જ્ઞાતિજનોમાં જાગૃતિની નવી લહેર પ્રસરાવી. આજથી 100 વર્ષ પહેલાં જ્યારે સંસાધનો મર્યાદિત હતા, ત્યારે અંગ્રેજી ભાષાના આધુનિક અને દૂરંદેશી મહત્વને સમજીને તેના પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં વાયડા મિત્રની મુખ્ય ભૂમિકા રહી હતી. વર્ષ 1931થી 1940 વાયડા મિત્રમાં વિવિધ વિચારો પર જ્ઞાતિજનોના ચર્ચાપત્રો રજૂ કરવાની પહેલ કરવામાં આવી. પરિણામે જ્ઞાતિજનો વિકાસ અને સમૃદ્ધિ વિશેના વિચારોથી પરિચિત થયા. વિવિધ વિચારોમાં અન્ય જ્ઞાતિમાં લગ્ન વિશેના વિચારો એક વિકાસશીલ વિચારધારાનો પરિચય આપતું હતું. વર્ષ 1941થી 1950 જ્ઞાતિના શિક્ષિત વર્ગમાં જાગૃતિ આવતા લેખોનું પ્રમાણ વધ્યું. અંકના પાનાઓની સંખ્યામાં વધારો થયો. આ દાયકામાં વાયડા મિત્રના પ્રકાશનનું કેન્દ્ર વડોદરાથી પાટણ ખસેડવામાં આવ્યું. વર્ષ 1951થી 1960 સિદ્ધહસ્ત લેખકોની સંખ્યા વધી. વિદેશ પ્રવાસ, લગ્નની જાહેર ખબર અને શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓના ફોટા પ્રકાશિત કરવાની પહેલ કરવામાં આવી. વર્ષ 1961થી 1970 શ્રી શરદભાઈ પુરુષોત્તમદાસ શાહ 1962માં વાયડા મિત્રના પ્રથમ વ્યવસ્થાપક નિમાયા. શ્રીમતી હેમલતાબેન મૂળચંદ શાહ વાયડા મિત્રના પ્રથમ મહિલા તંત્રી નિમાયા. વર્ષ 1971થી 1980 વાયડા મિત્રનું પ્રકાશન અમદાવાદથી થવાની શરૂઆત થઈ. શ્રીમતી પુષ્પાબેન વાડીલાલ મહેતા તંત્રી તરીકે નિમાયા. તેઓ સતત 15 વર્ષ સુધી કાર્યરત રહ્યા. વાયડા મિત્રની 100 વર્ષથી વધુની સફરમાં સતત 15 વર્ષ સુધી તંત્રીપદ શોભાવનાર તેઓ એકમાત્ર વ્યક્તિ છે. તે જમાનામાં એક પ્રતિષ્ઠિત મુખપત્રનું સુકાન સંભાળવું એ સ્ત્રી શક્તિ અને નેતૃત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. વર્ષ 1981થી 1990 લેખકોને પ્રોત્સાહિત પુરસ્કાર આપવાની પહેલ કરવામાં આવી. સ્થાનિક જ્ઞાતિ સંસ્થાના અહેવાલોએ વેગ પકડ્યો. વાયડા મિત્રના તંત્રીએ જ્ઞાતિજનના લગ્ન પ્રસંગે વ્યક્તિગત મુલાકાત લઈ શુભેચ્છા પાઠવવા જવાનો અભિગમ દાખવ્યો. વર્ષ 1991થી 2000 આ દાયકો વાયડા મિત્ર માટે દ્રશ્ય ક્રાંતિનો રહ્યો છે. આ આધુનિકીકરણનો તબક્કો હતો. સંવતને સ્થાને ઈસવીસન વર્ષનો પ્રારંભ. પ્રથમ પાને ચિત્રોની રજૂઆત કરવામાં આવી. હસ્તપ્રતો અને જૂની પદ્ધતિઓ છોડીને કમ્પ્યુટર ટાઈપિંગની શરૂઆત થઈ. આ દાયકાની વચ્ચે પ્રકાશનનું કેન્દ્ર ફરી વડોદરા બન્યું. વર્ષ 2001થી 2010 ભયાનક ધરતીકંપ જેવી કુદરતી આફત અને ગોધરાકાંડ જેવી હૃદયદ્રાવક માનવસર્જિત આફત દરમિયાન જ્યારે દુનિયા થંભી ગઈ હતી એવી વિષમ પરિસ્થિતિઓમાં પણ કોઈપણ વિરામ વગર દર મહિને વાયડા મિત્રનું નિયમિત પ્રકાશન થયું. વર્ષ 2011થી આજ સુધી 2011માં વાયડા મિત્રનું પ્રકાશન મહેસાણાથી કરવામાં આવ્યું, જ્યારે 2015થી તે પુનઃ અમદાવાદથી પ્રકાશિત થાય છે. 2015 અને 2024માં વાયડા મિત્રના લેખકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો. કોરોના જેવા વિશ્વવ્યાપી અતિ ગંભીર પરિસ્થિતિમાં પણ વાયડા મિત્રનું કોઈપણ વિરામ વગર નિયમિત પ્રકાશન કરવામાં આવ્યું. જ્ઞાતિજનો દ્વારા નિર્મિત ચિત્રો અને રંગોળીને મુખપૃષ્ઠ પર સ્થાન આપવાની અનોખી અને પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી. આવો વાયડા મિત્રમાં સમય સાથે થયેલ સતત વિકાસ અને પરિવર્તનોની સફરને માણીએ. સમય સાથે વાયડા મિત્રના દ્રશ્ય રૂપમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યા. શરૂઆતના વર્ષોમાં પાના સરળ ગોઠવણી અને મર્યાદિત ટાઇપફેસ સાથે પ્રકાશિત થતા હતા. સમય જતાં પાનાઓની રચના વધુ વ્યવસ્થિત બની. ફોટોગ્રાફ, શીર્ષકો અને વિભાગોની સ્પષ્ટ ગોઠવણી કરવામાં આવી. આધુનિક સમયમાં રંગીન પાનાઓ અને આકર્ષક ડિઝાઇન દ્વારા તેનું પ્રસ્તુતિકરણ વધુ સુઘડ અને દ્રષ્ટિઆકર્ષક બન્યું. અગાઉના સમયમાં અક્ષરોના બીબા હાથેથી ગોઠવીને પાના તૈયાર કરવામાં આવતા હતા, જે પ્રક્રિયા સમયખાઉ અને મહેનતસભર હતી. ત્યારબાદ પ્રિન્ટિંગ ટેકનોલોજીના વિકાસ સાથે ટાઇપસેટિંગ વધુ સરળ બન્યું.
આજે ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગથી સંપાદન, ડિઝાઇન અને પ્રકાશન પ્રક્રિયા ઝડપી અને વધુ ગુણવત્તાયુક્ત બની ગઈ છે. આ તમામ પરિવર્તનોના પરિણામે વાયડા મિત્ર માત્ર માહિતી આપતું સામાયિક ન રહ્યું, પરંતુ સમય સાથે બદલાતી સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિનું પ્રતિબિંબ રજૂ કરતું આધુનિક અને સજીવ પ્રકાશન બની ગયું છે. સામાયિકમાં મુખ્યત્વે જ્ઞાતિના મહત્વપૂર્ણ સમાચાર, પરિષદના અહેવાલો અને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓની માહિતી સમાવાયેલી હોય છે. સાથે સાથે તેમાં પ્રેરણાદાયક લેખો, સંસ્મરણો, સંશોધનાત્મક લેખન, યુવાનોની નોંધપાત્ર સિદ્ધિઓ તેમજ સમાજના વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિને ઉજાગર કરતા લેખો પણ સ્થાન પામે છે. આ કારણે નવા વાચકોને સમાજના ઇતિહાસ, વિચારધારા અને વિકાસને સમજવાની ઉત્તમ તક મળે છે. સમયાંતરે સામગ્રી વધુ વૈવિધ્યસભર, રસપ્રદ અને જ્ઞાનવર્ધક બની રહી છે, જે વાચકોને વાંચન માટે પ્રેરિત કરે છે અને સમાજ સાથે વધુ નજીકથી જોડાવાની લાગણી પેદા કરે છે. આવો જાણીએ વાયડા મિત્રના સર્જનહાર એવા પાયાના તમામ તંત્રીશ્રીઓ, પ્રકાશકો, વ્યવસ્થાપકો અને સમાચાર સંપાદકો અને મુદ્રકોને. એક અનંત સફરનો ગૌરવવંતો સંકલ્પ. 100 વર્ષની આ અવિરત, અપ્રતિમ અને અદ્ભુત યાત્રાને શબ્દોમાં કે મિનિટોના વિડીયોમાં સમાવવી એ સાગરને ગાગરમાં ભરવા જેવું અશક્ય કાર્ય છે. સમયની મર્યાદા હંમેશા રહે છે, અને જ્યારે સિદ્ધિઓ હિમાલય જેવી ઊંચી હોય ત્યારે તેને અલ્પ સમયમાં વર્ણવવી એ ખરેખર કઠિન છે. તેમ છતાં આપ સૌને આ ભવ્ય સફરની એક ઝલક કરાવવાનો એક નિષ્ઠાવાન પ્રયાસ કરવામાં આવ્યો છે. આજે આપણે સૌ આપણી જ્ઞાતિની આ સૌથી ગૌરવશાળી સફરને માણી છે. ચાલો આ અદ્ભુત સિદ્ધિઓને આપણા હૃદયમાં કંડારીએ, તેનું ગૌરવ લઈએ અને આજે એક સંકલ્પ કરીએ કે આપણા પૂર્વજોએ સોંપેલા આ અમૂલ્ય વારસાને આપણે આવનારી પેઢીઓ સુધી વધુ ભવ્ય બનાવીને પહોંચાડીશું. આ વારસાને જાળવી રાખવા માટે આપણે આપણાથી બનતા તમામ યોગદાન આપવા કટિબદ્ધ થઈએ. જ્ઞાતિનું ગૌરવ એ જ આપણું ગૌરવ, આપણી એકતા, આપણી શક્તિ. હૃદયના ઊંડાણથી આપ સૌનો આભાર. સંકલ્પના, ડિઝાઇન અને પ્રસ્તુતિ મેહુલભાઈ સુધીરભાઈ શાહ, અમદાવાદ. માહિતી પ્રદાન અને સંકલન હિમાંશુભાઈ ગુણવંતલાલ શાહ, અમદાવાદ, વિશેષ સહયોગી. નિશિતભાઈ અરવિંદભાઈ પરીખ, અમદાવાદ.